અને એમને સાંભળવી છે, ગુજરાતીમાં છે એટલે કાંઈ બહુ વાંધો નથી. આ રચના મુરબ્બી શ્રી ભીખુદાનભાઈ ગઢવી પણ ગાય છે અને માયાભાઈ આહિરી પણ ગાય છે, એટલે એના શબ્દો બહુ સુંદર છે. હરિની હાટડીએ મારે રોજનું હટાણું, જોયું નહીં કોઈ દી મેં તો ટાણું કે કટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. એવા એક શબ્દો પિંગળસિંહભાઈએ હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું, જોયું નહીં કોઈ દી મેં તો ટાણું કે કટાણું રે, હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. ભગવાન કેવો દયાળુ, બધાને સરખું આપે. પૃથ્વી પવન ને પાણી આપે તો ઉલટ આણી, પૃથ્વી પવન ને પાણી આપે તો ઉલટ આણી, કોઈ દી ન માગ્યું એનું નારાયણ નાનું રે, હરિની હાટડીએ મારે રોજનું હટાણું, ઓ હરિની હાટડીએ મારે રોજનું હટાણું. ઘંસને હાચા મોતી ખાવા જોઈએ. ગમે ત્યાંથી ગોતી લાવે હંસલાને સાચા મોતી, ગમે ત્યાંથી ગોતી લાવે હંસલાને સાચા મોતી, કીડીયું ને કણને, કીડીયું ને કણિયું ઓલા હાથીડા ને માણું રે, હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. સગળી વામી ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીદી સગળી વામી, પિંગળને મળ્યું છે ઓનું, પિંગળને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રે, હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે
રોજનું હટાણું. મોબાઈલ લઈ જજો ભાઈ, નકર સવારે લેવા પાછું હટાણું કરવા જવું પડશે. નો ગાયું હોત તો આવડા લોકો બિચારા કોચવાત નહીં. એટલે બહુ રુદન ન કરવું, પણ એટલા બધા સરસ શબ્દો એની રીતે એને બનાવ્યા છે. આપણે શાંતિથી સાંભળવું અને ઈશ્વરને પ્રાર્થના કરવી, સદગતના આત્માને એ શાંતિ મળે. એવી જ કાંઈક વાત લઈ અને કમલેશભાઈ, બંધારણ તો બહુ સરસ છે. કુટુંબના મોભી આજે અમને છોડી ચાલ્યા રે, કાયા છોડી માયા છોડી સર્વે છોડી હાલ્યા રે. આવી એક વાત લઈ અને કમલેશભાઈ આવે છે. એમનો ઢાળ બરાબર સમજી લો. અમારા કુટુંબના મોભી આજે અમને છોડી આલ્યા રે. તેરૈયા કુટુંબના મોભી આજે સૌને છોડી હાલ્યા રે. કાયા છોડી માયા છોડી સર્વે છોડી હાલ્યા રે. અમારા કુટુંબના મોભી આજે અમને છોડી હાલ્યા. એની મમતા કેમ ભૂલાશે, જેણે હાથ અમારા જાલ્યા રે. એની મમતા કેમ ભૂલાશે, અમારા ચાલ્યા રે. અમારા કુટુંબના મોભી આજે અમને છોડી હાલ્યા રે. અવડી વેળા જ્યારે અમારી પાસે બેસી સમજાવ્યા રે. અવડી વેળા જ્યારે અમારી પાસે બેસી સમજાવ્યા રે. સુખ ને દુઃખમાં સાથે રે નારા પ્રભુજી પાસે સિધાવ્યા રે.
ને દુઃખમાં સાથે રહેનારા પ્રભુજી પાસે સીધાયા પ્રભુના શરણમાં શરણું મળજો એવા કમલે ગુણલા ગાયા પ્રભુના ચરણમાં શરણું મળજો એવા કમલે ગુણલા હે ગાયા हमारा कुटुंबला हो भी आजे हमने छोड़ी हाल्या रे हमने छोड़ी हाल्या થોડું કરુણ વાતાવરણ થઈ ગયું એ તો સ્વાભાવિક છે જે રચના તમે ગાઓ એની અસર તો થાય સંગીતમાં અને અત્તરમાં બેયમાં એવી એક અસર છે અત્તર તમે લગાડો તો તમને બહુ ઘડીક થાય જેવું અત્તર હોય એવી અસર થાય સંગીતમાં એવી વસ્તુ છે શબ્દોની પણ અસર છે અસર તો છે જ દરેક ઠેકાણે હવે આપણે ભગવાન ભોળાનાથને એક પ્રાર્થના કરીએ બે લીટી એ ગાશું અને છેલ્લે સમાપનમાં પણ આપણો ટાઈમ ઘણો બધો થઈ ગયો છે એટલે છેલ્લે સમાપનમાં એક સરસ રચના છે પેલા મહાદેવજીની બે કડી ગાઈ લે કારણ કે આપણે બ્રાહ્મણ છે આપણા ઈષ્ટદેવ ભગવાન ભોળાનાથ છે શિવ અને શક્તિના આપણે ઉપાસક છીએ તો દાદાને રિધેશ્વર દાદાને વિનંતી કરીએ કે સદગત અમારા કાકાનો અમારા માવતરનો જે જગ્યાએ એ આત્મા હોય એમને ત્યાંથી વૈકુંઠની ગતિ કૈલાસ ગમન કરાવે એવી ભગવાન રિધેશ્વર મહાદેવ પાસે પ્રાર્થના કરીએ રામેશ્વર દાદાને પણ પ્રાર્થના કરીએ બે ત્રણ લીટી આપણે આ ગાયેલી તમે બધા હારે ઝીલજો કારણ કે આ શંકરદાન લીમડીના રાજકવિ થઈ ગયા એની આ રચના છે આમ તો શંકરદાન દેથા શંકરદાન દેથાની આ રચના છે તો એ આપણે ગાઈશું અને છેલ્લે આ સંસારમાં આવ્યા છે તો આપણે કેવા કાર્યો કરીને જવું જોઈએ એ એક સરસ મજાની ભક્તિ રચના કમલેશભાઈ ગાશે અને પછી અચ્યુતમ કેશવમ એવી રીતે આપણે કથાને અહીં સંગીતના કાર્યક્રમને વિરામ આપશું બોલો રિધેશ્વર મહાદેવ કી જય રામેશ્વર મહાદેવ કી જય શંભુ ચરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ ખાપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી શિવ દર્શન આપો ઓ દયા કરી શિવ દર્શન આપો
સ્મશાનની ચોળી અંગે ભસ્મ સ્મશાનની જોડી સંગે રાખો સદા ભૂત ટોળી સંગે રાખો સદા ભૂત ટોળી ભાલે તિલક કર્યો કંઠે વિષ ધર્યો અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી પછતાપો દયા કરી શિવ દર્શન આપો હું તો એકલ પંથી પ્રવાસી હું તો એકલ પંથી પ્રવાસી છતાં તમ કે ઉદાસી છતાં આતમ કે ઉદાસી ભાગ્યમાંથી રે મથી કારણ જડતું નથી સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી પછતાપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો ઓ દયા કરી શિવ દર્શન આપો બોલો રિદ્ધેશ્વર દેવ મહાદેવ કી જય એક સરસ મજાની રચના છેલ્લે આ સમાપનમાં છેલ્લી રચના અને એટલે આ સંસારમાં આવે માણસ તો બે જ વસ્તુ હારે લઈને જાય છે. આ મારો આ વર્ષોથી બધેથી હું સાંભળતો આવું છું કે માણસ વિદાય લે ગુજરી ગયા પછી બે જ વાત થાય, ઓહો હો એના જેવો ભાઈ હવે માણા ન મળે હો. લાખ રૂપિયાનો માણા આપણા શેરીમાં આપણા વિસ્તારમાં આપણા આ પરગણામાં આવો માણસ આપણને ક્યાંય મળે નહીં. અમુલક માણા વયો ગયો આપણી વચ્ચેથી, એવી એક વાત થાય. અને ઓલી બીજી તમે સમજો છો, બે હણાની બહાર નીકળે ને શેરીના નાકે ઉભા રહે બેનું, આમ આમ ખૂણા એક બાજુ ઉભા રહે, ત્યાં તરત જ ચૂક ચાંદલો કરી લે, શેરી નાકે જઈને ઓલું બધું રોયા કાઢવા હોય હરખું કરી નાખે, અને પછી હળવે કરીને કાનમાં કહે મન્નાને બહુ વગોવાય નહીં, આપણે એ માર્ગે જવાનું છે, પણ એ સૂટ્યા ને આપણે સૂટ્યા. એવી રીતના માણસના બે વસ્તુના વખાણ થાય. એક હારપ લઈને ગયા હોય તો માણસની વાત થાય, એક માણસ છે ને સારું જીવન ન જીવા હોય તો એની પણ નબળી વાત થાય. તો આ રચના લઈ અને આવે છે બિંદુ ભગત નામના રાજકોટમાં એક લુહાર જ્ઞાતિમાં બિંદુ ભગત થઈ ગયા. એ પુનિત પછીનું એનું નામ બહુ સારું છે ને ભજનો બિંદુ ભગતે બહુ બનાવ્યા હતા.
અને બિંદુ ભગતની આ રચના છે અને કમલેશભાઈએ બહુ ઘણા સમયથી આ કમ્પોઝ કરેલી છે, મને પણ ગમે છે. તો રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ, આવી એક સરસ મજાની રચના એ લઈને આવે છે. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ, રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ, સાચા દિલથી સેવા કરતા ત્રીજે મારો નામ, સાચા દિલથી સેવા કરતા વિદે મારું રામ. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ, રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ. આત્મા પરમાત્મા છે સૌ પ્રભુના રૂપ, સૌ પ્રભુના રૂપ. એ કોઈના હૈયાને બાળી આપ સોના દો, આપ સોના દૂત. પ્રેમની ગંગા વહાવો આધરાન ધામ, પ્રેમની ગંગા વહાવો આદરાન ધામ. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ, રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ. कर भला होगा भला हे भावना राखो, એ ભાવના રાખો. એ ધર્મની ધૂણી મહી બળશે બધા પાપો, બળશે બધા પાપો. દુઃખની વેળા મહી હારી જશો નહામ, દુઃખની વેળામહી હારી જશો ના. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ, રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ. એ જળ કમળ જેવા બની સંસારમાં રહેજો, સંસાર મારે જો. એ ભક્તિનું ભાથું તમે ભાવે ભરી લેજો, ભાવે ભરી લેજો. એ બિંદુ થઈ જગમાં રહો તો રહે તમારું નામ, બિંદુ થઈ જગમાં રહો તો રહે તમારું નામ. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ, એ સાચા દિલથી સેવા કરતા ત્રીજે મારો રામ. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ, એ તમે રૂડા કરજો કામ, રૂડા કરજો કામ.
બે પીસે ના अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् कौन कहता है भगवान आते नहीं, कौन कहता है भगवान आते नहीं, द्रौपदी की तरह तो बुलाते नहीं, द्रौपदी की तरह तुम बुलाते नहीं। कौन कहता है भगवान खाते नहीं, कौन कहता है भगवान खाते नहीं, सबरी की तरह तो खिलाते नहीं, शबरी की तरह तुम खिलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं, अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकीवल्लभं, रामनारायणं जानकीवल्लभं। कौन कहता है भगवान सोते नहीं, कौन कहता है भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते 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 नहीं। बोलो गजानन गणपति राज महाराज की जय, हनुमान जी महाराज राज की जय, रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल लाल की जय, द्वारकाधीश देश की जय, कुलदेवी चामुंडा मात की जय।